રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ ધૂળ ખાઈ રહી છે। લગભગ વર્ષ 2023માં આ સાયકલ આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। વણ વપરાયેલ હાલતમાં સાયકલો પડી રહેતા ચલાવી શકાય તેવી સ્થિતિમાં પણ નથી। હાલ તો 80 જેટલી સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। જે સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે સાયકલો રીતસર વાલીઓ ખભે નાખી લઈ જતા જોવા મળ્યા હતા। સાયકલો અતિશય ગંભીર અને ખખડધજ હાલતમાં જોવા મળી છે। આવી સાયકલોના વિતરણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। ટીપ ટાયર ફેલ છે, સાયકલ અમે ઉપાડીને લઈ આવ્યા, સીધે રિપેરિંગ કરવા મોકલવી પડશે। શું વાંધો છે સાયકલમાં? એમાં ટીપ ટાયર ફેલ છે ને ચેન કટાઈ ગઈ છે, હાલી શકે એવી પોઝિશન નથી, અમે ઉપાડીને લઈને આવ્યા। અત્યારે સાયકલ બધી કટાઈ ગયેલી છે અને સાયકલમાં કલર કરેલી સાયકલ આપી છે, ચેન ને બધું કટાઈ ગયું છે, ટાયર ફેલ છે। લેવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં અમે સાયકલ લેવા આવ્યા છીએ। રાજકોટના ઉપલેટાની વાત કરીએ, ઉપલેટામાં ન્યૂઝ 18 ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે। આપણે પહેલા સીધા દ્રશ્ય બતાવી છે। કમરીબાઈ કુમાર છાત્રાલય જે બંધ હાલતમાં છે, ત્યાં સાયકલનો જથ્થો પડ્યો છે। 250 થી 300 સાયકલનો જે જથ્થો છે તેમને આપણે સીધા દ્રશ્યો બતાવી છે। દ્રશ્યોમાં જે 2023ની જે સાયકલો છે તે 2025 થઈ ગઈ છતાં ભંગાર હાલતમાં છે, હજી સુધી લાભાર્થીઓને આપવામાં આવી નથી। એ સાયકલની અત્યારે જે તમે પરિસ્થિતિ જોશો, જે ટાયર છે એ ટાયર ક્યાંક ક્યાંક તો ટાયર ફેલ છે, ક્યાંક કલર કરેલું છે। આ જથ્થો છે, જથ્થો આપવામાં જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, શું કામ નથી આપવામાં આવે, જે મોટો સવાલ છે। તેને લઈને આપણે સીધા દ્રશ્ય આપી શકો છો કે અત્યારે 12 થી 13 લાખ રૂપિયાનો જથ્થો છે એ શું કામ નથી આપી રહ્યો અને ક્યારે આપશે, એ મોટો સવાલ છે। મુનાફ બગાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરા જશે, જ્યાં તેઓ સામાજિક પ્રસંગમાં હાજરી આપવાના છે। પશ્ચિમ વિસ્તારના ફાર્મ હાઉસમાં યોજાવાનો છે સામાજિક પ્રસંગ। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પ્રસંગમાં મહેમાન બનશે મુખ્યમંત્રી। ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। મગફળી ઉપડતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો અફ્લાટોક્સિન નામની ફૂગ આવે છે અને જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈ તેની નિકાસ પર અસર થાય છે। આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા ફૂગનું પ્રમાણ વધે છે। તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે, ત્યાં રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી છે। અફ્લાટોક્સિન એટલે કે એક એવું પ્રકારનું ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગનો ચેપ લાગે અને ફૂગનો ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય, જેને આપણે અફ્લાટોક્સિન કહી શકીએ। અને આવી અફ્લાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે, દાખલા તરીકે મગફળી છે, એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે, જે ઝેર છે, એ ધીરે ધીરે આપણા યકૃતમાં, આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતા આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જાય।